Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ આપણો કમ્પલસરી ઇંગ્લિશ સેમ 4 એટલે કે SYBA સેમ 4નો લેક્ચર છે, ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ 4. આની પહેલાં ઓલરેડી આપણે ઘણું બધું કમ્પલસરી ઇંગ્લિશમાં કરી નાખ્યું છે, જેમાં આપણે 2 ગ્રામરના ટૉપિક થઈ ગયા છે અને 2 ટેક્સ્ટ એટલે કે ચેપ્ટર્સ થઈ ગયા છે. આજે એક આપણે પોયમ કરીશું જે આપણા સિલેબસમાં છે. 3 પોયમ છે આપણા સિલેબસમાં, એમાંની આ એક છે અપ હિલ બાય ક્રિશ્ચિના રોઝેટી. પહેલાં તો આપણે એ પોએટ વિશે જાણીએ. ક્રિશ્ચિના જોર્જિના રોઝેટી વોઝ એન ઇંગ્લિશ પોએટ એન્ડ ધ સિસ્ટર ઓફ દાંતે ગેબ્રિયલ રોસેટી, ધ ઇન્ફ્લુએન્શિયલ પ્રી-રેફેલાઇટ આર્ટિસ્ટ એન્ડ પોએટ. આ એક બહુ ફેમસ એવા દાંતે ગેબ્રિયલ રોસેટી જે હતા પોએટ, ઓકે, એના બહુ સારા એવા સારા તો ન કહી શકી, બટ બહુ એની જેવા જ ઇન્ફ્લુએન્સ્ડ હતા અને એની બેન પણ હતા. શી સ્ટાર્ટેડ રાઇટિંગ ફ્રોમ અ વેરી યંગ એજ. એઝ શી ગ્રીવ ઓલ્ડર એક્સપેરિમેન્ટેડ વિથ મેની પોએટિક ફોર્મ્સ. એ બહુ નાની ઉંમરે લખવાનું શરૂ કરી દીધું અને જેમ જેમ એ મોટા થતા ગયા એમ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોએટ્રીઝ લખવાનું એને ચાલુ કર્યું. હર મોસ્ટ વેલ નોન બુક ઓફ વર્સ, ગોબ્લિન માર્કેટ એન્ડ અધર પોએમ્સ, રિસીવ્ડ ઇમિડિયેટ એન્ડ વાઇડસ્પ્રેડ ક્રિટિકલ એક્લેમ. એની જે બહુ ફેમસ એવો ગોબ્લિન માર્કેટ એન્ડ અધર પોએમ્સ છે, એ એનું સૌથી અત્યાર સુધીનું સારું બેસ્ટ વર્ક્સ કહેવાય છે અને એને તરત જ સફળતા મળી હતી. Within a few years, she was seen as one of the most important female poets of her time. બહુ ઓછા સમયમાં એને પોતાનું નામ જે છે ફિમેલ પોએટ્સ જે એ ટાઈમના હતા એમાં પોતાનું નામ સ્થાપિત કર્યું હતું. એન્ડ her work has been acknowledged as an influence on many later writers. અને એનું જે પણ કંઈક કામ કરેલું છે એ બીજા આગળના પોએટ્સ માટે પણ ઘણું યુઝફુલ હતું. હવે આ પોયમ વિશે જાણીએ. રોસેટીઝ એલોગોરિકલ પોયમ અપહિલ કમ્પેર્સ લાઈફ ટુ અ પેઇનફુલ જર્ની. અહીંયા અપહિલ એટલે જે લાઈફની જર્ની છે એની વિશે આખી વાત કરવામાં આવી છે. ધ પોયમ ટેક્સ ધ ફોર્મ ઓફ અ સિરીઝ ઓફ ક્વેશ્ચન્સ. વન વોઇસ આસ્ક ક્વેશ્ચન અબાઉટ ધ જર્ની while a second voice provides answer to them. આ આખા પોયમમાં ક્વેશ્ચન આન્સર ફોર્મમાં છે. એક અવાજ જે છે એ ક્વેશ્ચન પૂછે છે તો બીજો અવાજ જે છે એ એનો આન્સર આપે છે. We learn that the journey will be long, difficult and full of hardships, but we will be rewarded with a peaceful resting place at the end. આપણે બધાને ખબર છે કે આપણે જે જિંદગી જીવવાની છે એમાં ઘણો સંઘર્ષ હશે, ઘણું ડિફિકલ્ટી આવશે, બટ છેલ્લે અંતે તો આપણે બધાય શાંતિની મોત જ મરીશું. The promised inn at the end of the journey, which cannot be missed and which has a room for everyone, is a metaphor for heaven. અહીંયા જે છેલ્લે promised inn કરીને એક શબ્દ આવ્યો છે એ શું છે તો કે એન્ડ ઓફ જર્ની છે કે જે હેવન સાથે કમ્પેર કરવામાં આવેલું છે. હેવન એટલે સ્વર્ગ સાથે. The poem is a typical of Victorian religious poetry which counsels goodness, duty and sacrifice in the midst of suffering and promises a heavenly reward in return. આ આખી પોયમ જે છે એ રિલિજિયસ પોએટ્રી છે વિક્ટોરિયન એજની, જેમાં ગુડનેસ દેખાડી છે, પોતાની ડ્યુટી, સેક્રિફાઈસ, આ બધી વસ્તુની વાત કરેલી છે અને એની સામે આપણને સ્વર્ગ પ્રદાન થઈ શકે છે એવું આ પોયમ દ્વારા સમજાવવામાં આવેલું છે. હવે આપણે પોયમ સ્ટાર્ટ કરીશું. ડઝ ધ રોડ વિન્ડ અપ હિલ ઓલ ધ વે? ક્વેશ્ચન પૂછાય છે કે વાઇન્ડ અપ છે, સોરી, આ જે રોડ છે એ અપ હિલ, વાઇન્ડ અપ હિલ એટલે કે સૌથી ઉપર સુધી પહોંચાડી શકે છે? યસ, ટુ ધ વેરી એન્ડ. સામે આન્સર મેળવો, હા, એકદમ છેક સુધી, છેલ્લે સુધી. વિલ ધ ડેઝ જર્ની ટેક ધ હોલ લોંગ ડે? શું આ જર્ની છે એ બહુ આખો દિવસ ચાલશે, લાંબી ચાલશે? ફ્રોમ મૂન ટુ નાઇટ માય ફ્રેન્ડ.
એટલે કે સવારથી રાત સુધી મારા દોસ્ત. બટ ઇઝ ધેર ફોર ધ નાઇટ અ રેસ્ટિંગ પ્લેસ? શું ત્યાં રાત રોકાવા માટે કોઈ જગ્યા છે? અ રૂફ ફોર વેન ધ સ્લો ડાર્ક આર્સ બિગિન. હા, રૂફ છે, એક પતરું છે જ્યાં સાવ અંધારું થાય ત્યાર એ દેખાશે તમને. મે નોટ ધ ડાર્કનેસ હાઇડ ઇટ ફ્રોમ માય ફેસ. શું એ ડાર્કનેસ એટલે કે એ રાત જે છે એ મારા ફેસ ઉપર દેખાશે? યુ એ અંધારાના કારણે કે મને એ રૂફ દેખાશે. યુ કેનોટ મિસ દેટ ઇન. તમે એ રેસ્ટ જે જગ્યા છે એ તમે મિસ કરી શકો નહીં. શેલ આઈ મીટ અધર વેફેરર્સ એટ નાઇટ? શું મને બાકી કોઈ પણ લોકો મળશે રાતે? ધોઝ હુ હેવ ગોન બિફોર. હા, જે પહેલાંથી જતા રહ્યા હોય તે તમને મળશે. દેન મસ્ટ આઈ નોક ઓર કોલ વેન જસ્ટ ઇન સાઇટ? શું હું એ દરવાજો ખખડાવું કે કોઈને બોલાવું? દે વિલ નોટ કીપ યુ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. એ તમને ત્યાં દરવાજા પાસે ઊભા રહેવા દેશે જ નહીં. શેલ આઈ ફાઇન્ડ કમ્ફર્ટ ટ્રાવેલ સોર એન્ડ વીક? શું હું ત્યાં મને શાંતિ મળશે? આટલું ટ્રાવેલ કરીને આવીને થાકેલો પાકેલો હોય તો શું મને શાંતિ મળશે? ઓફ લેબર યુ શેલ ફાઇન્ડ ધ સમ. હા, તમને ત્યાં તમારા કર્મના હિસાબે તમને મળશે. વિલ ધેર બી બેડ્સ ફોર મી એન્ડ ઓલ હુ સીક? યસ, બેડ્સ ફોર ઓલ હુ કમ. શું ત્યાં મને બેડ મળશે જેને હું લાયક છું? તો કે હા, બધાને જ મળશે. કહેવાનો આખો પોએમમાં એ છે કે તમારે લાઈફમાં ઘણું બધું સ્ટ્રગલ કરવાનું છે. તમારા કર્મ ઉપર તમારે જીવવાનું છે અને તમારા કર્મના હિસાબે તમને તમારું ફળ જે છે એ મળશે જ. આપણે આપણા કર્મ કરતું રહેવું જોઈએ, સારું કરતું રહેવું જોઈએ અને એક દિવસ આપણે પણ સ્વર્ગનો અનુભવ થશે અને આપણે પણ ત્યાં સુધી પહોંચવાનું જ છે. ત્યાં સુધી પહોંચવા માટે આપણે આખી જર્ની પાર કરવી જ પડે છે. સો આ હતી આપણી પોએમ. આ અમુક ક્વેશ્ચન આન્સર્સ છે કે જે તમે જોઈ શકો છો અને આમાં તમને ઠીક લાગે એ રીતના તમારે આના આન્સર્સ મેળે પોતે બનાવવાના છે. ટ્રાય કરશો એટલે આવડી જ જશે, કારણ કે હવે સ્પૂન ફીડિંગ ન હોય એટલે તમે તમારી મેળે બનાવતા શીખો. અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી કંઈક નવું લઈને આવીશું. સો ટિલ દેન હેવ અ ગુડ ડે. બી સેફ, વેર ધ માસ્ક, યુઝ સેનિટાઇઝર્સ, wash your hands regularly, and yes, don't forget to comment your name and roll number in the comment section so that we can give you the attendance for the same. Internal marks એના ઉપરથી જ મળશે. So thank you and have a nice day. We will meet surely in the next lecture. Thank you and have a nice day. Bye.